નમસ્કાર મિત્રો, ડિજિટલ શાળા ચેનલમાં હું મહેન્દ્ર પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રોજમેડની અંદર સતત ત્રીજા વર્ષે સમગ્ર ગુજરાતની અંદરથી જે સજેશનો આવ્યા છે તે પ્રમાણે આપણે ખૂબ સારો રોજમેડ તૈયાર કર્યો છે. તો તમારી સામે પહેલું પેજ રોજમેડનું લોગિન પેજ હશે, જેની અંદર તમે જે આપણા જૂના મિત્રો યુઝર છે તે પોતાનો મોબાઈલ નંબર નાખશે એટલે ઉપર શાળાનું નામ અહીં આવી જશે, અને જે નવા યુઝર હશે એને શાળાનું નામ ઓલરેડી અહીં લખેલું આવશે, બરાબર. અને પાસવર્ડની અંદર એડમિન આપણે ડિફોલ્ટ તેમને આપેલું હોય છે. પછી તે અહીંથી રીસેટની અંદર જઈ સૌથી પહેલાં તમારે માઇક્રો અનેબલ કરવાનું રહેશે. એનું સેટિંગ આપણે વિડીયો બનાવેલો છે. એડમિન છે એ ડિફોલ્ટ હશે. પછી તમારે રીસેટ કરવો હશે તો માસ્ટર કોડ ઉપરથી માસ્ટર કોડ નાખશો એટલે તમને અહીં નવો પાસવર્ડ બનાવવા દેશે, બરાબર. અને લોગિન ઉપર ક્લિક કરશો એટલે વેલકમનો મેસેજ આવી જશે, બરાબર. અને ખાસ આ વખતે આપણે જે ફેરફાર કર્યા છે તે પ્રમાણે નિયમો એક વખત વાંચી લેશો. અહીં શાળાનું નામ તમારું આવી જશે, જે ચેન્જ થશે નહીં. અને અહીં જે શાળાની માહિતી છે તેની જગ્યાએ તમારે તમારી શાળાની માહિતી નાખી લેવાની છે, અને કોપી પેસ્ટ પણ તમે કરી શકો છો. હવે અહીં તમારે મુખ્ય હેડ ગુજરાતીની અંદર જે હેડ છે આવી રીતે એ લખવાના છે. અંગ્રેજી PFMSની અંદર જે PFMS વેબસાઇટમાં છે તે નહીં. જો તમારે આ નંબર ખાલી PFMSનું એકાઉન્ટ લખતા હોય તો તમે અહીં નંબર લખી શકો છો, બરાબર. આવી રીતે અહીં જો દાખલા તરીકે આપેલું છે યાદગારી માટે કે તમારે ફાયર સેફ્ટીની એન્ટ્રી ઓનલાઈન વાઉચર બનાવવું છે તો તેના માટે કયો હેડ PFMSમાં પસંદ કરશો. એટલે આ એક રફ કામ આપણા માટે છે, તે તમે બાજુમાં સાથે સાથે કરવું હોય તો કરી શકો છો. અને આવી રીતે ગુજરાતીમાં હેડ અહીંયા આપણે લખતા જવાના છે. અને ખાસ અપડેટની અંદર આપણે 50 હેડની કેપેસિટી કરી છે. ખાસ PM શ્રી અને ઘણી બધી શાળાઓમાં 20 હેડ કરતાં વધી જતા હતા, એટલે અપડેટમાં 50 હેડ કર્યા છે. અને આ એક જ જગ્યા એવી છે જ્યાં તમે હેડ ઉમેરી શકશો. અને ખાસ અહીં સૂચના લખેલી છે કે એક વખત હેડ આની અંદર ઉમેરી ગયો, બરાબર, તો તમારે ખાસ આની અંદર ક્યાંય પછી એન્ટ્રી કર્યા પછી સુધારો નહીં કરવાનો. દાખલા તરીકે ફાયર સેફ્ટી લખેલું છે, એની એન્ટ્રી કરી દીધી, બધું ઉપયોગમાં લઈ લીધો, હવે અહીંયા તમારે આમાં સુધારો કરવાનો નહીં, બરાબર છે. હવે ગયા વર્ષની જે બંધ સિલેક્ટ છે એના માટે હેડ પહેલેથી તમારે અહીં લખી દેવાના. માન લો કે એજ્યુકેશનનું એકાઉન્ટ તમે બનાવો છો તો 3-4 હેડ અહીંયા આપણે ગયા વર્ષની જે ગ્રાન્ટ જમા પડી રહી હોય તેના હેડ અહીંયા નાખી દેવાના. પછી જરૂર પડે એમ નવા ઉમેરતા જવાના છે, બરાબર. નેક્સ્ટ આપશું. હવે અહીં હેડ નહીં લખી શકાય. અહીં આપણે જે ગયા વર્ષની બાકી પડેલી સિલેક્ટ છે તે લખી દેવાની. આગળ હેડ લખાશે એ ઓટોમેટિક અહીં આવી જશે. અને અહીં જે સિલેક્ટ છે બેંકમાં, બેંક વ્યાજ છે ક્યાં છે, PFMSમાં તો બધું 0 આવશે, એટલે અહીં કંઈ લખવાની જરૂર નથી. એજ્યુકેશન પ્રિન્સિપલ એકાઉન્ટ બનાવતા હોય તો તમારે અહીં આવશે, બરાબર. નેક્સ્ટ, આ એન્ટ્રી માટેનું ફોર્મ છે. મેઇન આપણે કામ કરવાનું એક જ જગ્યાએ છે, અને એ જે જગ્યાએ કામ કરવાનું છે તેના માટેની આ એક જગ્યા છે, બરાબર. એન્ટ્રી કઈ રીતે કરવી તમે બધા જાણો છો, એ જ સેમ વસ્તુ અહીંયા છે. જો તમારી પાસે એન્ટ્રી ક્યાંય તમારી પાસે માની લો કે કોઈ એક્સેલ શીટ છે, બરાબર, એ એક્સેલ શીટની અંદર ક્યાંક તમારી પાસે એન્ટ્રી પડી છે તો તમારે એ શું કરવાનું છે, અથવા આપણા સોફ્ટવેરમાં બધી એન્ટ્રીની કોપી કરી લેવાની છે. અને પછી આપણા સોફ્ટવેરની અહીંયા ખોલી અહીંયા પેસ્ટ સ્પેશિયલ જે પહેલું જે તમે સિલેક્ટ કરો છો ક્યાંથી જોવાનું છે, બરાબર. કે એને ક્રમે સિલેક્ટ કરી લો છો કે તારીખથી સિલેક્ટ કરો છો. ક્રમથી સિલેક્ટ કરતા હોય કોપી તો અહીંયા ક્રમ ઉપર જ અહીંયા પહેલા નંબર ઉપર ક્લિક કરી પેસ્ટ સ્પેશિયલ, અને એની અંદર તમારે વેલ્યુઝ આવશે લખેલું. અહીંયા આ એક અલગ બોક્સ ખુલે છે, એ તમારે વેલ્યુઝ લખેલું આવશે, એના ઉપર ક્લિક કરશો. ફરીથી પેસ્ટ સ્પેશિયલ, પછી વેલ્યુઝ અહીંયા લખેલું આવશે, અહીંયા ક્લિક કરીને ઓકે આપવાનું છે, બરાબર. અત્યારે મારામાં બંધ કરેલું છે એટલે તો ઓકે આપશો એટલે તમારા આની અંદર પેસ્ટ થઈ જશે. એટલે શું કે વ્યવસ્થિત ફોર્મેટ પ્રમાણે પેસ્ટ થઈ જાય. એટલે તમે કોપી પેસ્ટ કરીને પણ અહીં એન્ટ્રી લાવી શકો છો, બરાબર.
અને જે જૂના મિત્રો છે એના અપડેટ વર્ઝન હું આપું છું એના માટેનો જ આ વિડીયો છે. નવા જે વિડીયો જોવાવાળા મિત્રો છે એના અલગ અલગ પાર્ટની અંદર એક માહિતી આપીશ. ખાસ એન્ટ્રી કરતાં પહેલાં અહીં સૂચનાનું એક બોક્સ છે, તો આ સૂચના પણ થોડી છે એ તમે વાંચી લેશો. અને અહીંયા એન્ટ્રી થઈ જાય એટલે આપણું કામ પૂરું. બરાબર. આપણી પાસે જો તૈયાર પત્રકો હોય તો અડધી કલાક કે કલાકની અંદર આટલી એન્ટ્રી થઈ જાય. બરાબર. 1 મિનિટમાં એક એન્ટ્રી તો થઈ જ જવાની છે આટલું લખવામાં. એકેય ખાના ખાલી રાખવાના નથી. બરાબર છે. ખાસ ઘણા બધા મિત્રો એવા છે જે એન્ટ્રીની અંદર આ નથી આવતું તો બધું ખાલી રાખે છે. તો તેને ખાસ સૂચના, આ ડેશ, જીરો, આ બધી વસ્તુ જે છે એ અંદર લિંક કરેલું છે કે આ જીરો હોય તો શું થવું જોઈએ, ડેશ હોય તો શું થવું જોઈએ. એટલે ખાસ મિત્રોને વિનંતી, એક પણ ખાનું છે એ ખાલી રાખવાનું નથી. અને આ સૂચનાઓ વાંચી એ વિડીયોની લિંક પણ આપીશ, તે પણ તમારે જોઈ અને એન્ટ્રી કરી. અને ખાસ આની અંદર ખૂબ મહત્ત્વના 2 ફીચર્સ આપણે ઉમેર્યા છે. એ ફીચર્સની અંદર છે તારીખ. જો માની લો કે મારે નવેમ્બર મહિનાની અંદર 2 નવેમ્બરની એક એન્ટ્રી રહી ગઈ છે. બરાબર. આ નવેમ્બર મહિનો, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, 2 નવેમ્બર મહિનાની એન્ટ્રી મારે રહી ગઈ છે. એટલે હું અહીંયા માની લો કે 2 નવેમ્બરની એન્ટ્રી કરું છું. અહીં આપણે 2 નવેમ્બર 2023 એમ કરી દઈએ. બરાબર. અને પછી અહીંથી આપણે આવી રીતે શોર્ટિંગ કરશું એટલે જે એન્ટ્રી છે, બરાબર છે, આ ક્રમ તો એમને જ રહેશે. તો આ જે 2 નંબરની એન્ટ્રી છે એ ક્રમમાં આવી જશે અને પછી આપણે અહીં એન્ટ્રી કરી દેવાની છે. બરાબર છે. એટલે આવી રીતે આ એક નવું વસ્તુ આપણે શોર્ટિંગ માટે એક એડ કર્યું છે. અને હવે માની લો કે કોઈ એક હેડ વિશે તમારે જાણવું છે, તો અહીંથી તમે એને ફિલ્ટર કરી ઇકો ક્લબ વિશે, તો ઇકો ક્લબની કેટલી એન્ટ્રી થઈ છે એ વિશે તમે જાણી શકો. દાખલા તરીકે 1 ટાઈમ ગ્રાન્ટ છે તેની કેટલી આપણે એન્ટ્રી અત્યાર સુધી કરી છે, કઈ તારીખે શું, તો તમે સરળતાથી તમને એન્ટ્રીમાં પણ મજા આવશે. પણ ખાસ આઈએમપી એ ધ્યાન રાખવાનું છે કે તમે અહીં સેવ એન્ડ અપડેટ આપો એ પહેલાં આપણે આ જે ફિલ્ટર છે એ સિલેક્ટ ઓલ ઉપર કરી દેવાનું છે. એટલે કે બધી એન્ટ્રી ખુલી જશે અને પછી સેવ એન્ડ અપડેટ ઉપર ક્લિક કરવાનું છે. એટલે આપણી જે બધી એન્ટ્રી છે ડેટા સેવ થઈ જશે અને તમારી જેટલી એન્ટ્રી છે એ બધી એન્ટ્રી છે એ ડેટાની અંદર બધા પત્રકો ઓટોમેટિક ક્રિએટ થઈ જશે. પછી હોમ બટન ઉપર ક્લિક કરતાં આપણું મેઇન ડેશબોર્ડ છે. આ ડેશબોર્ડની અંદર કયા એડમાં કેટલી ગ્રાન્ટ છે તમારી જમા, બરાબર, એ અહીં પાછળ બતાવે છે. અને કેટલો ખર્ચ કઈ ગ્રાન્ટમાં કર્યો છે તમે એ બતાવશે. એટલે આના ઉપરથી તમને PFMS કરતાં કે ઇકો ક્લબ ગ્રાન્ટ છે એ 1400 હજુ જમા છે, રમતગમતના સાધનોની 3050 જમા છે. તો આના ઉપરથી ખ્યાલ આવશે કે આપણી 4450 રૂપિયા ગ્રાન્ટ હજુ જમા પડી છે આપણે. તો આના આધારે આપણે શું કરી શકીએ, કુલ કેટલી ગ્રાન્ટ આવી એ પણ તમે નીચે જોઈ શકો છો સ્ક્રોલ કરી. તો આના આધારે આપણે PFMSની સાઇટ ખોલી અને બેલેન્સ મેળવી લેવાનું છે એક વખત. જો નવી ગ્રાન્ટ આવતી જશે તેમ તમારે આપણે અહીં જે મુખ્ય કામ વાઉચર એન્ટ્રીનું છે તો એ અહીંયા એન્ટ્રી કરતી જવાની છે. બરાબર છે. વાત રહી ગ્રાન્ટ જમા લેવી કે પાસબુક પ્રમાણે એન્ટ્રી કરવી, એની વાત આપણે પછીથી કરી. તો આવી રીતે એન્ટ્રી કરવાની વાત આવી પછી ઘણા વ્યક્તિઓ એન્ટ્રી આની અંદર એવી રીતે પણ કરી શકે છે કે ગ્રાન્ટ જેમ ઉપયોગ કરતા જાય પાસબુક પ્રમાણે, કે 1000 રૂપિયા જમાની એન્ટ્રી, 1000 રૂપિયા ઉધારની એન્ટ્રી, 500 રૂપિયા જમાની એન્ટ્રી, 500 રૂપિયા ઉધારની એન્ટ્રી. ઘણી જગ્યાએ પાસબુક પ્રમાણે કેશબુક લખવાની એ રીતે કીધેલું છે. તો તે રીતે પણ તેઓ અહીં એન્ટ્રી કરી શકે છે. તો એ જે એન્ટ્રી કરે છે તો તેના ઉપરથી અહીં બધું 0 થઈ જશે. તો આપણે અહીં ખાસ એના માટે એક મેનુ ઉમેરવાનું છે કે ICICI પાસબુક મુજબ એન્ટ્રી કરો તો અહીંયા એ ક્લિક કરશે એટલે એને એક પેજ મળશે. આ એક રફ કામ માટેનું છે. તો અહીં એને જે ઉપયોગ કરે છે, બરાબર, એ અહીં ઓટોમેટિક આવી જશે. ખર્ચ કરશે એ ઓટોમેટિક આવી જશે. પણ એની પાસે એક લિમિટ પડી છે એને જમા તો લેવાની નથી. તો એ શું કરશે, દાખલા તરીકે ફાયર સેફ્ટીના તમને ખ્યાલ છે 2000 આવી ગયા છે, બરાબર. તો આવી રીતે મેન્યુઅલી અહીં ટેલિકોન્ફરન્સના 1000, તો અહીં આ ક્યાંય ગણતરીમાં આપણા સોફ્ટવેરમાં આવશે નહીં. ફક્ત તમને અહીં જાણવા માટે
કે તમારે કેટલા ગ્રાન્ટ હજુ જમા છે, બરાબર, વન ટાઈમ ગ્રાન્ટ છે, બરાબર, આ બધી ગ્રાન્ટ છે અહીં ઓટોમેટિક આવી જશે. ખર્ચ છે એ તમારો ક્યાંથી આવી જશે કે જે તમે અહીં એન્ટ્રી કરશો આવક અને જાવક, તો એના ઉપરથી તમારે અહીં ખર્ચ આવી જશે ઓટોમેટિક. અને મેન્યુઅલી તમારે અહીં તારીખ લખવાની, આ તારીખે પરિપત્ર થયો, આટલી જમા થઈ. તો આ એક ખાસ કેશબુક જે પાસબુક પ્રમાણે લખે છે એના માટે ખાસ, અથવા તો બીજા મિત્રો પણ આની અંદર રાખી શકે છે હિસાબ. પણ બીજા મિત્રો જે છે જે ગ્રાન્ટ જમા જ લઈ લે છે, આવી જ રીતે એન્ટ્રી કરે છે, બધી જમા લઈ લે છે એક તારીખની અંદર, બરાબર, જે આપણે જૂની રીતે લખતા હતા એ. અને આ રીતે લખવામાં ખૂબ મજા આવશે અને એની અંદર તમને આ ડેશબોર્ડની અંદર જ બધું બતાવી દેશે, બરાબર, કેટલી ગ્રાન્ટ મળી, એમાંથી કુલ કેટલો ઉપયોગ કર્યો એ. અને રોકડ વ્યવહાર પણ કરવો હોય તો પણ તમે કરી શકો છો. રોકડ વ્યવહારનો આપણે અલગથી વિડીયો બનાવવાનો છે જેની અંદર ઓછી એન્ટ્રીમાં રોકડ વ્યવહાર થઈ શકે એના માટેનો નવો વિડીયો અપડેટ વર્ઝનનો આપણે રોકડ વ્યવહારનો એક બનાવીશું. હવે ખાસ અહીં સેવ બટન ઉપર ક્લિક કરતાં આપણો ડેટા સેવ થઈ જશે. વિડીયો થોડોક લાંબો થઈ શકે છે પણ એક એક વસ્તુ હું તમને સમજાવું તો તમને વધારે મજા આવશે. ખૂબ ઝડપથી આપણે લઈએ કામ. વાઉચર એન્ટ્રીનું કામ થઈ ગયું. શાળાની માહિતીની અંદર આપણે માહિતીની વાત થઈ ગઈ છે, બરાબર. મુખ્ય એડમાં તમે એડ અંદર ઉમેરી શકો છો. બંધ સિલેક્ટ ગયા વર્ષની હોય, PFMS સિવાયના એકાઉન્ટની અંદર કદાચ હોઈ શકે છે, બરાબર. અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણું સોફ્ટવેર કેટલું સ્પીડલી ચાલે છે, બરાબર. હવે ઓટો કેશબુક, હવે આ એન્ટ્રી આપણે આની અંદર કરી દીધી. હવે એની કેશબુકની અંદર એન્ટ્રી 3 આપણે કેશબુક બનાવી છે. આપણું એકમાત્ર સોફ્ટવેર એવું છે કે આપણને અલગ અલગ રીતની કેશબુક આપણને બનાવીને તૈયાર આપે છે. તો અહીંયા એક 2024ની આપણે 2 કેશબુક બનાવેલી છે, 2 રીત. એક રીતની અંદર આપણે જોઈએ, હજી પાછળ તમે જોઈ શકો છો, ખૂબ સારી આ રીત છે. આની પાછળ બહુ બધી મહેનત કરેલી છે મેં, કે આની અંદર તમારી એક જ તારીખની, અહીં તમે નંબર બદલશો એટલે આગળ કેશબુક બનતી જશે. તો ઓટોમેટિક આ જે તમારે એક તારીખની જેટલી એન્ટ્રી હશે, 5ની કેપેસિટી છે કે એક જ તારીખની અંદર 5 જમા અને 5 ઉધાર 10 એન્ટ્રી હશે ત્યાં સુધી અહીં ભેગી ગણતરી થઈ જશે, બરાબર. ખૂબ મહેનતથી આ બનાવેલું છે. પછી અહીં જેમ બીજી તારીખ આવશે તો ઓટોમેટિક અહીં આપણે કંઈ કરવાનું જ નથી. આપણે ક્યાંય આને ઉપર હું તમને અહીં બટન 2-3 મૂકી દઈશ જેમાં તમે રો હાઇટ વધુ ઓછી કરી શકશો, PDF ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો, પ્રિન્ટ મેળવી શકશો, પ્રિન્ટ પ્રિવ્યૂ, પેજ સેટઅપ કરી શકશો. આ બધા જ બટન હું અહીંયા મૂકી દઈશ, બરાબર છે. એટલે તમે અહીં આ જોઈ શકો છો. તો આના આધારે તમે આવી રીતે એક પેજ A4ની અંદર, આ બીજું પેજ સામેની સાઈડ, બરાબર, એવી રીતે બંને પેજની A4માં પ્રિન્ટ કાઢી સામે અને વધારેમાં વધારે સારું એ રહે કે આપણે ગ્રીન પેજ લઈ આવી અને તેમાં આપણે બ્લેક પ્રિન્ટ કાઢી બુક બાઇડિંગ કરી દઈ, બરાબર. અને આ કેશબુકની અંદર આપણે ખાસ ફન પેજવાળું જે છે એ પણ છે. તો ખૂબ સારા ફન પેજ અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો. એટલે કેશબુકની અંદર ખાસ નવી રીત એક પછી બીજી રીત છે એ આપણે PFMSનો પાસબુક પ્રમાણે એન્ટ્રી કરે છે જે મિત્રો, બરાબર. હવે આપણે પાસબુક પ્રમાણે કરેલી નથી એટલે આવી રીતે આવે છે. નહીંતર 2000 જમા 2000 ઉધાર, બરાબર, 1000 જમા 1000 ઉધાર, એ રીતે આ કેશબુક ઓટોમેટિક લખાઈ જશે. એટલે જે મિત્રો પાસબુક પ્રમાણે કેશબુક બનાવવા માગે છે, પાસબુક પ્રમાણે એન્ટ્રી કરે છે તેના માટે છે. એટલે કેશબુકની એક ત્રીજી રીત છે એ આપણી જૂની રીત છે, જૂના વર્ઝનની રીત છે, બરાબર. આવી રીતે જૂના વર્ઝનની રીત છે એ તમે જાણો જ છો બધા. તો એ પણ સરસ રીત છે. બહુ બધાએ આ પ્રમાણે ઓડિટ પણ કરાયું છે. ક્લાસિફાઈડ રજિસ્ટર, તો આ ક્લાસિફાઈડ ખાતા હોય છે એની અંદર એક આવી રીતે બોક્સ ખુલશે. તો આ બોક્સની અંદર તમે જે એડ પસંદ કરશો, દાખલા તરીકે આપણે સ્પોટ ગ્રાન્ટ પસંદ કરી અહીં રિફ્રેશ બટન 2-3 વખત આપવાનું છે એટલે અહીં તમને જેટલી એન્ટ્રી હશે એ દેખાશે. પછી દાખલા તરીકે આપણે વન ટાઈમ ગ્રાન્ટ છે એ વન ટાઈમ આવી જશે. અહીં રિફ્રેશ બટન આપશો એટલે તમે જેટલી પણ વન ટાઈમ ગ્રાન્ટનો ઉપયોગ થયો હશે એ આવી જશે. અને ખાસ સજેશનથી આપણે અપડેટ એ કર્યું છે કે અહીં આપણે રોકડ હિસાબ, બેંક હિસાબ અને બેંકની સિલક છે અહીં તમને દરેક હેડની બતાવી દેશે, બરાબર. એટલે ખૂબ સરસ પ્રયત્ન આપણે આની અંદર કર્યો છે.
અને અહીંયા આપણે બટન PDF પ્રિન્ટના મૂકી દઈશું, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. હવે અહીં આપણે એક સરસ મજાનું એક મૂક્યું છે કે રોકડ વ્યવહાર જે કર્યા છે ને, પદર કે મુખ્ય શિક્ષક અનામત, એનો આપણે ક્લાસિફાઈડ એક અલગ જ બનાવી દીધું છે કે એ રોકડ વ્યવહારનું બધા જ રોકડ વ્યવહાર કોઈ પણ હેડ હોય એના બધા વ્યવહારો અહીં આવી જશે. એટલે ક્લાસિફાઈડ ખૂબ સરસ બનાવ્યું છે. આ વખત જાવક રજિસ્ટર જે આપણે હતું એ જ એની અંદર આપણે કોઈ અપડેટ નથી કર્યું. પરિશિષ્ટ 9ની અંદર એક અપડેટ આપણે કર્યું છે કે પરિશિષ્ટમાં કોઈને એજ્યુકેશન કે એવા એકાઉન્ટ છે જેમાં ચેક વટાય કે ચેક આપી દીધો છે પણ બાદ નથી થયો, બરાબર છે. એટલે કે રોજમેરની અંદર કેવી રીતે, તો ત્યારે એ મેન્યુઅલી અહીં બનાવી શકે છે. ઓટોમેટિક તો આવી જ જશે, પણ તમારે મેન્યુઅલી કરવું હોય તો. પરિશિષ્ટ 10 છે એ બે રીતે છે, પદર ટાઇટલ વગર અને પદર ટાઇટલ સાથે, બરાબર. તો એ ઓટો ફિલ્ટર છે અને 50 એન્ટ્રી સુધી 50 તમારી અહીં જે હેડ છે એ ઓટોમેટિક 8 છે તો 8 આવી જશે. જેટલા હેડ હશે એટલા આવી જશે. અને આ જે બ્લુ લાઇન છે, બરાબર, પેજ સેટઅપ તમે તમારી રીતે કરી શકો છો કે પ્રિન્ટ પ્રિવ્યૂ આવી રીતે કરી, બરાબર. પ્રિન્ટ પ્રિવ્યૂ છે તો અહીંયા પેજ સેટઅપમાં જઈ અને તમે તમારી રીતે કરી શકો છો. તો આ પ્રિન્ટ પ્રિવ્યૂ Ctrl F2થી ખુલી અને પેજ સેટઅપ તમે કરી શકો છો જે રીતે અનુકૂળ આવે એ રીતે. તો 10 નંબર છે એ પણ બે રીતે છે, પદર ટાઇટલ સાથે પણ આવી રીતે આવક અલગથી નીકળી જશે. એટલે 10 નંબર આપણું ખાસ મેઇન છે. ગ્રાન્ટ રજિસ્ટરની અંદર કોઈ આપણે અપડેટ હજુ આપણે કર્યું નથી, બધું કમ્પ્લીટ જ છે, બરાબર છે. ચેક રજિસ્ટર છે એ પણ ખૂબ સરસ ચાલે છે, જેની અંદર આપણે ખાસ PFMSનો નંબર છે એ ઓટોમેટિક અહીંયા આવી જશે. જે આપણે અપડેટ કર્યો છે અંદર જગ્યા ઓછી પડતી, પ્લસ આવી જતું હતું. અને કેશબુક છે એ આપણે અલગ અલગ રીત આપી છે એટલે અહીંયા પાના નંબર લખેલા આવશે નહીં, બરાબર. મેન્યુઅલી તમે અહીં આવી રીતે લખી શકો છો, બરાબર. આ તમે પછી PDF આપી દેવાની છે. બિલ રજિસ્ટરમાં પણ આવી રીતે કેશબુક લખી પછી પ્રિન્ટ કાઢીને પછી સાઇન કરી લખી દેવાનું છે. ખર્ચ પત્રક છે એની અંદર ઓટોમેટિક જ જેટલા ખર્ચ તમે કરેલા છે એ બધા આવી જશે, બરાબર. અને ખર્ચની વિગત એટલે તમે શેના માટે વાપર્યા છે એનું આપણે એન્ટ્રીમાં નથી લીધું, તો અહીંયા સ્ટેશનરીની વિગતો લખી શકો તમે કે કાર્ડ સીટ છે કે જે લીધું હોય એ વસ્તુ, અહીં તમે બધી વસ્તુના નામ લખી શકો છો. અને અહીં પાના નંબર મેન્યુઅલી લખી અને પ્રિન્ટ આપણે આપી દેવાની છે. પછી ખર્ચ પત્રક પછી છે 12 માસના UTC. તો આ UTC છે એ તમારા જેટલા એડ હશે એ પ્રમાણે બની જશે. આની પેજ સેટઅપ, આ બ્લુ લાઇન છે પેજ સેટઅપ છે એ તમે તમારી રીતે પ્રિવ્યૂ કરી, પ્રિવ્યૂની અંદર પેજ સેટઅપ અહીં આવે જ છે, બરાબર. ટકાવારી વધુ ઓછી કરો, માર્જિન વધુ ઓછું કરી શકો, કરી અને તમારી રીતે તમે એને પ્રિન્ટ કાઢી શકો છો, બરાબર. એટલે UTC છે એ બહુ મહેનતથી અને ખૂબ સરસ રીતે બનાવેલું છે. આની અંદર રો હાઇટ પણ વધુ ઓછી તમે કરી શકશો. પછી ફન પેજ ડાઉનલોડ કરવાનું છે. એની અંદર તમે અહીં વર્ષનું અમુક ભેગું લખતા હોય તમે, તો અહીં તમે જે લખશો એ અહીં આવી જશે. પ્લસ અહીંયા જે તમારા રજિસ્ટરો છે એ લખેલા જ છે, એટલે અહીંયા તમે આમ ચેન્જ કરતા જશો, એમ ચેન્જ અહીંથી સિલેક્ટ કરીને થઈ જશે, બરાબર. એની PDF કે પ્રિન્ટ તમારે કાઢવી હોય, લોગો તમે અહીંથી અપલોડ કરી શકશો, બરાબર. આ પ્રોટેક્ટ સીટ હોય તો તમે લોગોને એવું બધું અપલોડ કરી શકશો. અને અંદર તમે બીજા ઇમેજ લાવી, ડિઝાઇન છે આ બધી ચેન્જ કરીને તમારી રીતે બનાવી શકો છો. સ્કૂલનું નામ ને એ બધું એને જ આવશે, અંદરથી ઓટોમેટિક આવી જશે. આની અંદર બીજા રજિસ્ટરો તમારા હોય તો અહીં તમે નીચે ઉમેરી અને એની પણ આવી પ્રિન્ટ કાઢી શકો છો. પછી માસવાર હિસાબ, તમારે કોઈ પણ એક મહિનાનો પર્ટિક્યુલર એક મહિનાનો હિસાબ તમારે જોતો હશે. નવેમ્બર મહિનો છે, ડિસેમ્બરનું જોતું છે, તો ડિસેમ્બરની અંદર આવી રીતે રિફ્રેશ આપશો એટલે તમને એ ઓટો ફિલ્ટર થઈ જશે, બરાબર. બીજું કંઈ આપણે આમાં એડિટ અહીંથી ફિલ્ટર નહીં કરી શકીએ. તો નવેમ્બર મહિનો છે, રિફ્રેશ આપશો, નવેમ્બર મહિનાના હિસાબ અહીં આપણને મળી જશે. તો એક મહિનાનો હિસાબ પણ આપણે મેળવી શકીએ છીએ. પાસબુક ખાસ ઓટોમેટિક આપણે જે બેંક સાથેના વ્યવહાર કરીએ છીએ એની પાસબુક આપણને અહીં ઓટોમેટિક બની જશે. પ્રમાણપત્ર, જે છેલ્લે આપણે પ્રમાણપત્ર જોડવાનું હોય છે,
બરાબર, તે પણ અહીં છે. આની જગ્યાએ તમે મેન્યુઅલી તમારું જોડી દોશો તો પણ ચાલશે. વાઉચર બનાવવાનું ખૂબ સારું ફીચર્સ છે, જેની અંદર તમારે અહીં એન્ટ્રી કરી, જેને વાઉચર આપણે સહી માટે સહી લેતા હોય છે, પછી PDF ઉપર જશો એટલે અહીં વાઉચર નંબર બદલાવશો એટલે વાઉચર બની ગયો છે, એની PDF પ્રિન્ટ તમે કાઢી શકો. અથવા તો કોરા વાઉચર જોતા હોય તમારે તો અહીં બ્લેન્ક વાઉચર ઉપર ક્લિક કરશો એટલે એક પેજની અંદર 2 ડાયરેક્ટ આની પ્રિન્ટ કાઢી હાથથી લખી શકો. બરાબર, એવું વાઉચર પણ તમને મળશે. હવે બેકઅપ, તો બેકઅપ ઉપર ક્લિક કરશો એટલે તમારો આનો જે એક્સેલ ફાઇલ છે એ બેકઅપ તમે લઈ શકો છો. હેલ્પની અંદર આપણે અત્યારે વધારે નહીં પણ ઓનલાઈન એક પેજ મૂક્યું છે. જો કોમ્પ્યુટરમાં નેટ કનેક્ટ હોય તમારે તો એ તમને એની અંદર આપણા સાઇટની એક લિંક મૂકી છે, એની અંદર કંઈક અપડેટ હશે તો તમને બતાવશે. બાકી આપણા ગ્રુપની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળે છે, તો એ પ્રતિસાદ ઉપરથી આપણે બધું અપડેટ એમાં આવી જાય છે. બરાબર, તો આવી રીતે આ ખાસ અપડેટ વર્ઝન બધા ઉપયોગ કરો. અને ખાસ છેલ્લે સોફ્ટવેર આપણું ક્લોઝ કરતાની સાથે જ ઓટો સેવ થઈ જાય છે, એટલે ક્યારેય સેવ કરવાનું બાકી રહી જાય છે એવું બનશે નહીં. થેન્ક યુ.